નાના વરાછાની આ ઘટના તમે દ્રશ્યો પણ જોઈ શકો છો કે કેવી રીતે ક્રેન એક આખી મકાન ઉપર ધરાશાયી થઈ ગઈ। તો વધુ વિગતો સાથે સુરતથી સંવાદદાતા અમિત પણ જોડાઈ ગયા છે। અમિત, અત્યારે લેટેસ્ટ અપડેટ શું છે? કારણ કે ક્રેન ધરાશાયી થઈ એ પછી ત્યાં કોણ પહોંચ્યું છે? મેટ્રોના સંચાલકો ત્યાં પહોંચ્યા, અધિકારી પહોંચ્યા, ફાયર કર્મી, શું અપડેટ છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે, આજે સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન આ બેદરકારી છે તે સામે આવી છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ક્રેન હતી તે આ બિલ્ડિંગ પર પડી છે। આ જે દ્રશ્યો છે આ સુરતના નાના વરાછા તપોવન સર્કલના છે, ત્યાં ક્રેન વડે જે આ મશીન છે તે બ્રિજ પર ચડાવવામાં આવી રહ્યું હતું। બે ક્રેનની મદદથી આ મશીન ચડાવવામાં આવતું હતું, પરંતુ એક ક્રેન છે તે વચ્ચેથી તૂટી પડી હતી। એટલે કહી શકાય કે આજે ક્રેન તૂટી પડી હતી, તેના કારણે આજે બીજી ક્રેનનું પણ સંતુલન ખોરવાયું અને આ જે ક્રેન છે તે હાલ જે એક મકાન પર પડી છે, મકાનને નુકસાન થયું છે। જોકે જે સમયે આ ઘટના બની તે સમયે આ રસ્તો છે તે વાહન ચાલકો માટે શરૂ હતો, સ્કૂલના બાળકો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ સદનસીબે આ જે ઘટના, આ જે મોટી ઘટના દુર્ઘટના સર્જાઈ શકે તેમાંથી, પરંતુ લોકોની જાગૃતતાના કારણે આ ઘટના છે તે ટળી છે। લોકોએ વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો, બાળકોને રસ્તાની સાઈડ પર લેવડાવ્યા હતા, જેથી કરી મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ છે। હજી આ દ્રશ્ય જોઈ શકો છો કે આ ક્રેન છે તે તૂટીને સીધી એક બિલ્ડિંગ પર, એટલે કે જે બંગલો છે રસ્તાની સાઈડ પર ત્યાં પડ્યો છે। બંગલાને પણ ખૂબ મોટું નુકસાન થયું છે, વાહનો પણ આની નીચે દબાયા છે। એટલે પટપણે કહી શકાય કે જે પ્રકારે આ મેટ્રોની બેદરકારી સામે આવી છે, અગાઉ પણ હજી એક સ્થાન છે તે તૂટ્યો હોવાની ઘટના સામે આવી હતી, ત્યારે ફરી એક વખત આ જે ઘટના છે તે સામે આવી છે। વારંવાર મેટ્રોની આ પ્રકારની બેદરકારી સામે આવતી હોવા છતાં પણ તંત્ર કંઈ જે છે પોતાના લોકોને છાવરતું હોય તેવું પટપણે લાગી રહ્યું છે। કારણ કે અગાઉ સ્પાન તૂટ્યો હતો, સુરત અને વડોદરાને જોડતો જે રસ્તો હતો તેનો સ્પાન તૂટ્યો હતો, અને તે સમયે પણ જે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો। સ્પાન તૂટ્યાના કલાક સુધી તો રસ્તો ચાલુ જ રાખવામાં આવ્યો હતો, પરંતુ મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા રસ્તો જે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો, અને હાલ જે બે ક્રેન જે તૂટી પડી અને એક જે આ જે મશીન છે તે બિલ્ડિંગ પર પડ્યું છે તે મોટી દુર્ઘટના સર્જી શકે તેમ હોત, પરંતુ જે મકાનમાં આસપાસ કોઈ ન હોવાના કારણે સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી। અને હાલ જે ઘટનાની જાણ થતા ફાયર વિભાગના જે કર્મચારી છે, સ્થાનિક પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને લોકોને અહીં આસપાસના વિસ્તારમાંથી ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। એટલે પટપણે કહી શકાય કે હાલ જે મેટ્રોની બેદરકારી સામે આવી છે તેને લઈને મેટ્રોના અધિકારીનું આજે શું નિવેદન આવે છે તે જોવાનું છે, પરંતુ આજે જવાબદાર કોન્ટ્રાક્ટરો છે તેની સામે કેવા પગલા તંત્ર લે છે તે પણ જોવું રહ્યું। જી બિલકુલ અમિત, હવે જે આ કોન્ટ્રાક્ટ છે એ કોને મળ્યો હતો, કઈ કંપનીને મળ્યો હતો એ વિગતો છે, અને બીજું કે જે ઘર ઉપર આ ક્રેન પડી છે ઘરમાં કોઈ હતું, અને જેમ તમે કહ્યું કે જે રસ્તો છે એ તંત્રએ તો ચાલુ રાખ્યો હતો, લોકોએ બંધ કરાવડાવ્યો છે, એટલે આ તમામ વિગતો પણ જણાવો। જે ચોક્કસથી આજે 5:15 આસપાસની આજે ઘટના હતી, અને જે ઘટના જ્યારે બની હતી ત્યારે એક મોટો અવાજ આવ્યો હતો, અને જ્યારે આ મોટો અવાજ આવ્યો, ધડાકાભેર અવાજ આવ્યો, ત્યારે તરત જ લોકોએ વાહન ચાલકોને સંભાવી દીધા હતા, અને ત્યારબાદ આજે છે મોટી દુર્ઘટના છે તે થઈ છે। અને હાલ જેમના મકાન પર આજે ક્રેન પડી છે તે સમયે કોઈ આ મકાનમાં ન હોવાના કારણે આજે છે તે લોકોનો બચાવ થયો છે। એક મોટું જે વૃક્ષ હતું રસ્તાની સાઈડ પર તે પણ અહીંયા તૂટી પડ્યું છે, એટલે કે જોઈ શકો છો કઈ રીતે મકાન આ જે દિવાલ છે, કમ્પાઉન્ડની વોલ હોય છે, પ્રોટેક્શન વોલ, એને પણ તોડી નાખી છે। એટલે આ મશીન જે પ્રકારે જો એક વર્ષમાં જો આ દુર્ઘટના થઈ હોત તો મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ હોત, કારણ કે જે રત્ન કલાકારો આ વિસ્તારના છે તે જે સુરત જે જોગી ચોક વિસ્તાર જવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરે છે, અને જો રત્ન કલાકારો રસ્તા પરથી અવર જવર કરતા હોત કે તે સમયે ઘટના બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। પરંતુ મેટ્રો દ્વારા વારંવાર આ પ્રકારની જે બેદરકારી શા માટે રાખવામાં આવે છે તે સમજાતું નથી, કારણ કે અગાઉ જ્યારે સ્પાન તૂટ્યો હતો ત્યારે પણ સામાન્ય કારણ આપવામાં આવ્યું હતું કે ટેકનિકલ વિષય છે, ટેકનિકલ બાબતોનું આ બાબતે ધ્યાન રાખવામાં આવશે, હવે આવી ઘટનાઓ નહીં બને। પરંતુ હાલ જે પ્રકારે ઘટના બની છે તેને લઈને આજે સવાલો ઉઠી રહ્યા છે। વારંવાર આ પ્રકારની જ્યારે ઘટનાઓ બની રહી છે, લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આવી ઘટનાઓ ક્યારે ટળશે, લોકોના જીવ છે ક્યારે જોખમમાં મુકાતા અટકશે તે પણ જોવાનું રહે છે, કારણ કે આ જે ઘટના છે ખૂબ મોટી ઘટના કહી શકાય, અને આ રસ્તો છે ખૂબ જ ભીડવાળો આ રસ્તો છે, અને હાલ સદનસીબે અહીંયા કોઈને જાનહાનિ નથી થઈ, પરંતુ જો રસ્તો ચાલુ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોત। હાલ અહીંયા છે સુરતના સરથાણા તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે, વાહન વ્યવહાર હાલ બંધ કરાવી દેવામાં આવ્યો છે। એટલે પટપણે કહી શકાય કે જે ઘટના બની છે તેને લઈ ફાયરનું તંત્ર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યું છે, પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી છે, મેટ્રોના અધિકારીઓ પણ થોડી જ વારમાં અહીંયા પહોંચી રહ્યા તેવી વિગતો મળી રહી છે, અને મેટ્રોના અધિકારી બાદ જાણવા
જાણવા મળશે કે કયું એવું ટેકનિકલ કારણ હતું કે જે ક્ષતિના કારણે આ મોટી દુર્ઘટના થઈ. જી બિલકુલ, આભાર અમિત વિગતો આપવા માટે. તો સદનસીબે મકાનમાં પણ કોઈ નહોતું અને રસ્તો પણ ખાલી હતો, એના કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પણ ચોક્કસથી અહીંયા જવાબદાર કોણ છે એ સવાલ સૌથી મોટો છે અને તંત્રની કામગીરીને લઈને પણ અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે.